વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમરેલીમાં બ્લેડ મારવાની ઘટનામાં કિરીટ પટેલનું નિવેદન પણ હાલ સામે આવી રહ્યું છે અને તે અંતર્ગત જો વાત કરવામાં આવે તો ઓનલાઈન મોબાઈલ ગેમિંગને લીધે બાળકો પર માનસિક અસર પડતી હોવાની તેમના દ્વારા જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત તેઓ કહી રહ્યા છે કે અગાઉ પણ અનેક બાળકોએ આવી જ રીતે આત્મહત્યા પણ કરી લીધી છે, ત્યારે સરકાર આવી ઘટનાઓ સામે બિલકુલ ગંભીર નથી તેવો આરોપ પણ કિરીટ પટેલે લગાવ્યો છે। આ સાથે જ સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી તાકીદ પણ તેમના દ્વારા કરવામાં આવી છે। આ સમગ્ર અમરેલીની ઘટનાને લઈને અમરેલીમાં બ્લેડ મારવાની ઘટનામાં કિરીટ પટેલનું નિવેદન પણ હવે સામે આવ્યું છે અને તેઓ જણાવી રહ્યા છે કે ઓનલાઈન ગેમિંગમાં લીધે આજે બાળકો છે તેમના પર માનસિક અસર પડી રહી છે અને તેની અંદર બાળકો સંડોવાઈ રહ્યા છે। ઘણા સમયથી ઓનલાઈન મોબાઈલ અને વિડીયો ગેમના લીધે નાના બાળકો પર માનસિક રીતે જે અસર થાય છે, ઘણી બધી સંસ્થાઓ યુનિવર્સિટીથી માંડીને ઘણી બધી સંસ્થાઓએ આ બાબતે સર્વે કર્યો છે અને આ બહુ નાના બાળકો માટે આ બહુ ખરાબ બાબત છે। ઘણા બધા વિદ્યાર્થીઓએ અગાઉ આવી ઓનલાઈન ગેમિંગના લીધે આત્મહત્યા પણ કરેલી છે। એટલે વારંવાર અમે વિધાનસભાની અંદર કહીએ છીએ કે આઈટીના જમાનાની અંદર ઓનલાઈન છેતરપિંડીની સાથે સાથે જે આ ઓનલાઈન ગેમિંગ ચાલી રહ્યું છે એના ઉપર પણ સરકારે પ્રતિબંધ મૂકવો જોઈએ।